હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો। આપણે નવાના મૂળ તત્વો વિષયમાં પ્રકરણ નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન ચેપ્ટર શરૂ કરેલું છે। આગળના બધા જ વિડિયોઝની અંદર આ ચેપ્ટરની જે જરૂરિયાત મુજબની ચર્ચાઓ છે એ કરવામાં આવેલી છે। ખાસ આ વિડિયો જોતા પહેલા આની આગળનો જે વિડિયો છે એ તમારે જોવો ખાસ જરૂરી છે, કારણ આજે આપણે પુનઃ મૂલ્યાંકન અંગેના દાખલાઓ તરફ આગળ વધવું છે। તો આ દાખલાઓ ગણતા પહેલા પુનઃ મૂલ્યાંકનની જે કોઈ આમ નોંધો છે, પુનઃ મૂલ્યાંકન ખાતાની જે સમજૂતી છે એ તમારે મેળવવી ખૂબ જ જરૂરી છે। ફરી એકવાર વિદ્યાર્થી મિત્ર, પુનઃ મૂલ્યાંકન આ પોર્શન જે છે, આ ભાગ જે છે એ પ્રવેશ અને નિવૃત્તિ આના પછીના 2 ચેપ્ટર છે એના માટે ઉપયોગી છે। ખાસ કરીને આ ચેપ્ટરની અંદર 3 માર્કનો દાખલો પૂછાય છે, તો આ પ્રમાણમાં મોટા દાખલાઓ કહી શકીએ જેની શક્યતા બહુ જ ઓછી છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે ટેક્સ્ટ બુક છે એમાં એક દાખલાની રકમ એ જોઈએ અને ત્યારબાદ આપણે આગળ છે એ દાખલાની સમજૂતી મેળવશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, હું એવી આશા રાખું છું કે તમે લોકો ટેક્સ્ટ બુક, કેલ્ક્યુલેટર અને ફેરબુક સાથે લઈને બેઠેલા હશો। આજે આપણે એક દાખલો ગણવા જઈ રહ્યા છીએ, બરાબર સમજૂતી મેળવજો। પ્રમાણમાં દાખલો બહુ જ સરળ છે, માત્ર એક સમજ, એક નિયમ છે ને એ આપણને આવડતો હોવો જરૂરી છે। પહેલા સૌપ્રથમ રકમ વાંચી લઈએ, જોઈ ત્યારબાદ શું કહેવા માંગે છે। ટેક્સ્ટ બુકમાં દાખલા નંબર 10 બરાબર પેજ નંબર 139 ઉપર આ ચેપ્ટરનો દાખલો છે આપવામાં આવેલો છે। તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ, સાથે સાથે ફેરબુક જેમાં દાખલો ગણવો છે તે, અને કેલ્ક્યુલેટર ને બધી સાધન સામગ્રી। હવે આપણે 12મા ધોરણના મેચ્યોર વિદ્યાર્થી છીએ, બરાબર, સમજદારને ઈશારો કાફી હોય। જોઈએ શું કહે છે। રકમ તમારી પાસે હોય તો સાથે સાથે વાંચી શકો છો। રાજેશ, પુષ્પા અને પ્રતિભા ભાગીદારોના નામ આપેલા છે 3। શ્રીનાથજી ટ્રેડર્સ નામની એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। આ લોકો ત્રણેય ભેગા મળી અને એક પેઢી ચલાવે છે, એનું નામ આપેલું છે। આગળ તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 2:3:1 છે। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, રકમમાં આપણને કેટલા પ્રમાણ આપે છે એની ચર્ચા આપણે આગળ મુજબ કરતા રહેશું જ્યારે આવશે ત્યારે। અત્યારે પ્રમાણ શું નક્કી થયું? 2:3:1। આગળ તારીખ 31/3/17 ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે। મતલબ એક વર્ષ પૂરું થાય છે ત્યારનું એ લોકોનું પેઢીનું જે પાકું સરવૈયું છે આપેલું છે। નીચે રકમ પણ છે જ પાકા સરવૈયાની। મૂડી દેવા બાજુએ સૌ પ્રથમ મૂડી રાજેશ, પુષ્પા અને પ્રતિભા। બિન ચાલુ દેવા 10%ની બેંક લોન। ચાલુ દેવામાં લેણદારો, દેવી ઊંડી, કારીગર, નફા ભાગ, ભંડોળ, ચૂકવવાના બાકી ખર્ચા। સામે રકમ રૂપિયા પણ આપેલા છે। સામેની સાઈડ મિલકત લેણા બાજુ તો કે બિન ચાલુ મિલકતો હેડિંગ છે, એની અંદર જમીન, મકાન, યંત્ર અને રોકાણો। આગળ ચાલુ મિલકતોમાં નામ આપેલા છે દેવાદારો, લેણી ઊંડી, આખર સ્ટોક, બેંક સિલક, રોકડ સિલક અને મળવાની બાકી આવક। ત્યારબાદ અધૂરી રકમ છે, પેજ ફેરવીએ 140 નંબરના પેજ ઉપર ખરેખર હકીકત ત્યાં આપેલી છે। ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1 કરવાનું નક્કી કર્યું છે। આ તારીખે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું। વિદ્યાર્થી મિત્ર, જો તમારી પાસે પેન્સિલ હોય તો આ વાક્ય નીચે અંડરલાઈન કરો। શું કહેવા માંગે છે કે આ લોકોએ પ્રમાણ બદલાયું અને તેની સાથે સાથે પુનઃ મૂલ્યાંકન કરવાનું પણ નક્કી કરેલું છે। હવે પ્રમાણની વાત આવેલી છે એટલે આપણે ચોખવટ કરી દઈએ। ચોખવટ સારી ભાઈ, એક આગળના પેજ ઉપર એટલે 139 નંબરના પેજ ઉપર પ્રમાણ આપ્યું હતું 2:3:1। 140 નંબરના પેજ ઉપર પ્રમાણ આવ્યું 1:1:1। મતલબ 2 પ્રમાણ થયા આપણી પાસે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના આપણે જો જૂના દાખલાઓ યાદ કરી, જૂનું યાદ છે ને પહેલા તો, હજી જો કદાચ હા એવું બની શકે, સોરી ભાઈ મારી મિસ્ટેક, કે ઘણા બધા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આ વિડીયો જોવા પહોંચેલા હોય તો એમને ખ્યાલ નહીં આવે। એટલે આ ચેપ્ટરના આગળના બધા વિડીયો છે એ જો ન જોયા હોય તો ખાસ જોઈ લેજો, બરાબર। ની ચર્ચામાં આપણે વાત કરેલી છે કે જ્યારે ત્યાગ અને લાભના દાખલા ગણતા ત્યારે આપણે નવું પ્રમાણ, જૂનું પ્રમાણ નક્કી કરતા।
તો અહીં 2:3:1 એ જૂનું પ્રમાણ થશે, 1:1:1 નવું પ્રમાણ થશે. આપણે કોની જરૂર છે આગળ વાત કરશું. આગળ નીચે પ્રમાણે તમને 7 વિગતો આપેલી છે. ફટાફટ જોઈએ શું કહે છે. જમીનની કિંમતમાં 2,50,000 સુધી વધારવી. બરાબર, ગુજરાતી ભાષાનો આપણે ખાસ ઉપયોગ કરશું. મકાનની કિંમત 50,000 થી વધારવી. આગળ યંત્રની કિંમત 80,000 સુધી ઘટાડવી. રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરવો. ચોથો પોઈન્ટ થોડોક લાંબો છે. દેવાદારો પર 20% ઘાલખાદ અનામતની અને 5% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. પાંચમો હવાલો 15,000ના સ્ટોકની બજાર કિંમતમાં 20%નો ઘટાડો કરવાનો છે. આગળ 20,000ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. છેલ્લો પોઈન્ટ 3,000 ચૂકવવાના બાકી ખર્ચની અને 2,000 મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે. છેલ્લી લીટીમાં આખા દાખલાની અંદર શું કરવાનું છે એની અંદર બહુ સ્પષ્ટતાથી ચર્ચા કરેલી છે. જોઈ લો. ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે આમ નોંધ લખી અને પુનઃ મૂલ્યાંકન ખાતું પણ તૈયાર કરો. આમ નોંધ આપણને આવડે જ છે, આગળના વિડીયોઝમાં જોઈ હતી, થોડી ઘણી યાદ રાખવાની હતી. હું એવી આશા રાખું છું કે તમે પાકી કરેલી હશે. આજે એનો ઉપયોગ કરવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ આપણી પાસે રકમ છે. હવે આપણે આમ નોંધ અને પુનઃ મૂલ્યાંકન ખાતાનું ફોર્મેટ પહેલા આપણે ચોપડાઓમાં આંકી લઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે તમે તમારા ચોપડામાં આમ નોંધનું ફોર્મેટ અને પુનઃ મૂલ્યાંકન ખાતાનું ફોર્મેટ આંકી લીધેલું હશે. અમે તો એવી ધારણા જ બાંધી શકી ભાઈ. હવે તો કે આપણે દાખલો કઈ રીતે ગણશું? બરાબર સમજો, દાખલો અઘરો છે જ નહીં, બહુ સ્પષ્ટ વાત છે. આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું પણ બનાવવાનું છે અને આમ નોંધ પણ કરવાની છે. જો તમારી પાસે ટેક્સ્ટબુક બાજુમાં પડી હોય તો એની છેલ્લી લીટી વાંચો. શું કીધું હતું? તો કે જો રકમ છે આપણી પાસે, ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે આમ નોંધ લખો અને પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો. આ આપણી પાસે છે. હવે તો કે આપણે દાખલો કઈ રીતે ગણશું? તો કે જુઓ, પાકા સરવૈયાની વિગત 139 નંબરના પેજ ઉપર છે. 140 નંબરના પેજ ઉપર તમને જે વધારાની માહિતી આપી છે હવાલા, એને જોતા જવાના. બરાબર ધ્યાન આપજો કઈ રીતે ક્યાંથી શું જવાનું એમ. પહેલો હવાલો સ્ટાર્ટ કરી છે, જેની અંદર જમીન અને મકાન બે અલગ અલગ બાબતો છે. એમાં પેલો એક જ પોઈન્ટ લઈ, જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી. બરાબર, કઈ રીતે વધારવાની, શું વાત કરી છે એમ? તો કે પહેલા પાકા સરવૈયામાં નજર મારો તો કેટલી હતી? તો કે એમાં જમીન હતી 1,80,000. હવે હવાલામાં શું કીધું છે કે 2,50,000 સુધી વધારો. તો વિદ્યાર્થી મિત્ર, આપણે ધીમે ધીમે દાખલાની સમજૂતી તરફ આગળ જઈએ છીએ. આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું જ્યારે તૈયાર કરતા હોય ત્યારે આ પાકા સરવૈયાની જે કિંમત છે એને ચોપડે કિંમત કહેશું અને હવાલામાં જે વિગતો આપેલી છે, રકમ આપેલી છે, એ બજાર કિંમત કહેશું. તો 1,80,000 માંથી જમીનની કિંમત 2,50,000 સુધી વધારો, તો કેટલો એની અંદર રકમનો વધારો થયો કહેવાય? તો કે કેલ્સી તમારી પાસે છે, 2,50,000 માંથી 1,80,000 બાદ કરો એટલે કેટલો વધારો થયો એ તમને ખ્યાલ આવી જશે. ગણતરી જો તમે કરતા હોય તો કેટલો વધારો થયો? 70,000. હવે આની નોંધ આમ નોંધમાં અને ખાતામાં કઈ રીતે કરવી? તો કે આપણે આમ નોંધ શીખી ગયેલા છીએ. પુનઃ મૂલ્યાંકન ખાતું કઈ રીતે તૈયાર કરવું હમણાં સમજતા છે. આમ નોંધ આવડે આપણને? તો કે હા. શું નિયમ હતો આમ નોંધ માટેનો? તો કે જો મિલકતની કિંમતમાં વધારો થાય, મતલબ આ ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? તો તમે વિચારી શકો કે જમીનની કિંમત વધે એ સારું કે નહીં? સારું. તો પુનઃ મૂલ્યાંકન ખાતું કેવું થાય? જમા થાય. તો આપણે આમ નોંધ આ રીતે બનાવતા શીખી ગયેલા હતા કે ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો ફાયદો થતો હોય તો જમા બાજુ નોંધ કરી છે. તો આમ નોંધમાં શું આવશે? તો કે જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આ રીતે આવશે. મકાનમાં સાથે શું કીધું છે જુઓ, કે મકાનની કિંમત 50,000 થી વધારવી. શબ્દ ફરી ગયો. હવે માં શું હતું? જમીનમાં 2,50,000 સુધી વધારવી અને મકાનમાં એવું કીધું છે કે 50,000 થી વધારવી. એનો મતલબ કે મકાનની કિંમત જેટલી હોય એટલી એમાં 50,000 નો વધારો કરવાનો છે.
મતલબ એવું થયું, પહેલા હવાલાની બે વિગત જમીન અને મકાન બેયમાં વધારો થાય છે, જે આપણા માટે, પેઢી માટે ફાયદાકારક બાબત છે, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે. તો પ્રશ્ન ઉધાર કોને કરવાનો? જમીન અને મકાનને. જોજો વિદ્યાર્થી મિત્ર, પહેલી આમ નોંધ કઈ રીતે લખાશે? હવાલાનો ક્રમ છે, એ જ આપણે આમ નોંધમાં તારીખનો ક્રમ આપીએ છીએ. પહેલી વિગત હતી તો કે જમીન ખાતે ઉધાર, એની સાથે સાથે પોઈન્ટ હતો મકાન ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આમ નોંધ ભાઈ, રકમ કઈ રીતે લખવી હમણાં જોઈએ ફટાફટ. સૌથી પહેલા તો આપણે ખાસ બાબત જે લખવાનું ભૂલતા નથી. બાબત જે શું બનશે તો કે જમીન અલ્પવિરામ મકાનની કિંમતમાં વધારો થયો તેના, કૌંસ પૂરો થાય, એક આમનોંધ પૂરી થાય છે એટલે આપણે વિગતના ખાનામાં અંડરલાઈન કરીએ છીએ. આ આમનોંધ લખવાની રીત ખ્યાલ આવી ગયો, 11મા ધોરણમાં પણ શીખેલા છે. હવે તો કે અહીંયા રકમ કઈ લખવી, ખાસ ધ્યાન આપજો, તફાવતની રકમ લખવાની છે, ચોપડે કિંમત કે બજાર કિંમત નહીં. મતલબ જમીનમાં કેટલો વધારો થયો હતો તો કે 70,000 નો. મકાનમાં શું કીધું? 50,000 થી વધારવી, મતલબ મકાનમાં કેટલો વધારો થાય તો કે 50,000 રૂપિયા. હવે આમનોના નિયમ પ્રમાણે જેટલા ઉધારો એટલા શું હોવા જોઈએ? જમા. મતલબ પહેલી બે રકમ છે એ ઉધાર છે, 7 ને 5 12, 1,20,000 પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા કરવા પડે. આ પહેલી આમનોંધ, પહેલો હવાલો. હવે આપણે સ્માર્ટ વર્ક કરી છીએ. આમનોંધ 11મા ધોરણમાં શીખી ગયા છો, એની સાથે સાથે ખાતા વહીને ખતાવણી પણ આવતું હતું, જો યાદ હોય તો. તો વિદ્યાર્થી મિત્ર, પુનઃ મૂલ્યાંકન ખાતું કોઈ વસ્તુ અઘરી છે જ નહીં, આપણને આવડે જ છે. શું કરવાનું છે તો કે આ આમનોંધની પુનઃ મૂલ્યાંકન ખાતામાં ખતાવણી કરવાની છે. આવડે તમને? કઈ રીતે તો કે આમનોંધમાં જોવો જોઈએ, પુનઃ મૂલ્યાંકન ખાતું આમનોંધમાં કેવું થયું છે તો કે જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુએ જવાનું? જમા બાજુએ જવાનું. તો અંદર વિગતમાં શબ્દો ક્યાં લખવા તો કે વિરુદ્ધના. વિરુદ્ધના એટલે જમાનું વિરુદ્ધ કોણ? ઉધાર. ઉધારમાં કેટલા નામ છે? 2. તો આ બે નામ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુએ લખવા પડે. આ ખતાવણી છે 11મા ધોરણમાં શીખી ગયા, એની જ છે અહીંયા. તો આ આમનોંધની ખતાવણી પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ રીતે થશે તો કે જમા બાજુએ જવાનું, વિગતમાં શબ્દ લખવાનો, જમીન ખાતે રૂપિયા કેટલા લખવાના તો કે 70,000. એના પછી બીજો પોઈન્ટ, મકાન ખાતે રૂપિયા કેટલા લખવાના તો કે 50,000 રૂપિયા. આ પહેલા હવાલાની ખતમ. ક્લિયર? હવે થોડું ઘણું બેઠું મગજમાં. હવે થોડીક આપણે સ્પીડ કરશું, હવે ખ્યાલ આવી ગયો એટલે આગળ વધીએ. બીજો હવાલો, યંત્રની કિંમત 80,000 સુધી ઘટાડવી. 80,000 થી ઘટાડવી એવું નથી, 80,000 સુધી ઘટાડવાની છે. એનો મતલબ આપણે કેટલી હતી જોવા જવું પડે. આગળ પેજ ફેરવી અને યંત્રની કિંમત કેટલી હતી તો કે 1,20,000. હવે તો કે 1,20,000 માંથી તમે ઘટાડો કરતા હો 80,000 આવે એટલે સ્ટોપ થઈ જાઓ. એનો મતલબ તો આ 80,000 રૂપિયા છે ત્યાં સુધી ઘટાડો કરતા કેટલો ઘટાડો થયો તો કે 40,000 રૂપિયા. બંને વચ્ચેનો તફાવત કાઢવાની આપણે વાત કરી છે. બીજું, યંત્રની કિંમત ઘટે એ ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? તો સ્વાભાવિક છે, મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો એ નુકસાન કહેવાય. નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ હોય? ઉધાર બાજુએ હોય, ફાઇનલ જ છે. તો આમનોંધ કેવી રીતે બનશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. આમનોંધ ક્લિયર જ છે. તો આપણે બીજા ક્રમની આમનોંધ હવે લખીએ છીએ. કઈ રીતે લખશું? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, ઉધારમાં ઉ લખાય છે, તે યંત્ર ખાતે જમા. મતલબ આમ નોંધ કઈ રીતે બને એ આપણે હમણાં સમજી ગયા. એમ બાબત જે આપણે ખાસ ભૂલતા નથી. ખરેખર બાબત જે માટેનો નિયમ તમને ખ્યાલ છે નહીં? ફરીથી આપણે કહી દઈએ, બાબત જે લખો તો માર્ક ન મળે, બાબત જે ન લખો તો માર્ક કપાય. ન સમજાણું ને? ફરીથી, બાબત જે લખવી એ અનિવાર્ય છે,
લખો તો એના કોઈ એક્સ્ટ્રા માર્ક ન હોય. આ એક આમનો હોય તો એના 1 માર્ક હોય, પણ નથી લખેલી તો માર્ક છે એ કપાઈ શકે. અહીંયા બાબત જે શું બનશે તો કે યંત્રની કિંમતમાં ઘટાડો થયો તેના કૌંસ પૂરો કરીએ, એક આમનોંધ પૂરી થાય એટલે વિગતમાં આપણે અંડરલાઈન નથી ભૂલતા. હવે તો કે આ આમનોંધમાં તફાવતની રકમ લખવાની છે. 1,20,000 માંથી 80,000 બાદ કરતા રકમનો તફાવત આપણને મળશે 40,000 રૂપિયા. ક્લિયર આટલી વાત? હવે તો કે આની ખતાવણી કરવાની છે. ખતાવણી કરતા તો તમને આવડે. આમનોંધમાં પુનઃ મૂલ્યાંકન ખાતું કેવું થયું છે? ઉધાર. તો ખાતાની કઈ બાજુએ જવાનું? ઉધાર બાજુએ જવાનું. શબ્દ કયો લખવાનો? વિરુદ્ધનો. વિરુદ્ધનો શબ્દ એટલે કોણ? યંત્ર. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવી જાય ત્યાં શબ્દ લખશું શું? યંત્ર ખાતે. રકમ કેટલી લખવાની થશે? 40,000 રૂપિયા. ચાલો ક્લિયર વાત? આગળ વધીએ. હવાલા નંબર 3 શબ્દમાં ધ્યાનથી આપશું. કિંમતમાં શું કીધું છે જુઓ, રોકાણોની કિંમતમાં 30% નો ઘટાડો કરવો. હવે રોકાણો કેટલા છે એ આપણને કઈ કીધું નથી. શું ક્યાં નથી કીધું? રકમમાં કીધું છે. આગળ જુઓ, રોકાણો કેટલા રૂપિયાના હતા? તો કે 40,000 રૂપિયાના. હવે તો કે 40,000 રૂપિયાના જે રોકાણો હતા એની કિંમતમાં 30% નો ઘટાડો કરવાનો છે. અરે ભાઈ, આ તો યંત્ર જેવું થઈ ગયું. શું કરવાનું છે? 40,000 ના 30% કરો. કેલ્સી તમારી પાસે છે, કરો 40,000 ના 30%. રકમ કેટલી થાય છે? કેટલા? ઓકે ડન, 12,000 રૂપિયા. હવે ઘટાડો છે કે વધારો છે? ઘટાડો. રોકાણોની કિંમત, રોકાણ એટલે મિલકત, મિલકતની કિંમત ઘટે એ સારું કે નુકસાન? નુકસાન. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરશું જમા કરશું? ઉધાર. યંત્ર જેવી જ છે. ફટાફટ કરીએ, ખાલી શબ્દનો ફેર પડ્યો. ત્રીજો ક્રમ શું બનશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા. બાબત જે પણ આપણે ભૂલતા જ નથી. બાબત જે રોકાણોની કિંમતમાં ઘટાડો થયો તેના લખી કૌંસ પૂરો કરી અને એક આમનોંધ પૂરી થાય એટલે વિગતમાં અંડરલાઈન પણ કરીએ છીએ. તફાવતની રકમ છે એટલે રકમ આવશે 12,000 રૂપિયા. ફરીથી 12,000 રૂપિયા કેમ આવ્યા એ ન સમજાણું હોય તો રોકાણોની કિંમત હતી 40,000, એના 30% ઘટાડો કરવાનો હતો. 40,000 ના 30% એટલે 12,000. હવે જો તમને આની ખતાવણી આવડી ગઈ હોય તો ભાઈ આની ખતાવણી તો એમનેમ જ આવડ્યો. આમાં કાંઈ નવું વિચારવા નથી થતું. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર સાઈડ વહી જવાનું. શબ્દ વિરુદ્ધનો એટલે કોણ? રોકાણો ખાતે. રકમ આવશે આમાં 12,000 રૂપિયા. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવાલા નંબર 4 બરાબર ધ્યાન આપજો. બે વિગતો આપેલી છે એની અંદર. શું કહે છે? દેવાદારો પર 20% ઘાલખાદ અનામતની અને 5% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરો. ઘાલખાદ અનામત અને વટાવ અનામત એટલે એક પ્રકારનું નુકસાન, બરાબર. પણ રકમ આપણી પાસે નથી. જો ગણતરી કરવી પડશે તો કે ઘાલખાદ અનામત અને વટાવ અનામત શેના ઉપર ગણાય? તો કે દેવાદારો પર. તો આગળ પાકા સરવૈયામાં દેવાદારો કેટલા છે એ પણ આપણે જોવા પડે. મતલબ આગળના પેજમાં દેવાદારો હું અહીં ગણતરી કરવા માટે લખું છું. એનો મતલબ એવું નથી કે આ પુનઃ મૂલ્યાંકનમાં લખવાનું છે. એક સમજૂતી માટે કે ભાઈ દેવાદારો કેટલાના છે? તો કે 50,000 ના. હવે તો કે આ 50,000 ના 20% ઘાલખાદ અનામત થાય. તો આમાંથી ઘાલખાદ અનામત બાદ કરવી પડે. જો 11મા ધોરણમાં વ્યવસ્થિત એકાઉન્ટ શીખેલા હોય તો ખરેખર દેવાદારોમાંથી પહેલા ઘાલખાદ બાદ થાય, પછી ઘાલખાદ અનામત બાદ થાય અને પછી દેવાદાર વટાવ અનામત બાદ થાય. દાખલામાં ઘાલખાદ નથી આપેલી એટલે આપણે કોઈ ચોખવટ કરેલી નથી. હવે તો કે 50,000 ના 20% કરો એટલે રકમ આવશે 10,000, બરાબર. હવે આ 10,000 બાદ કરતા તો કે 40,000 રૂપિયા વધે એના 5% કરવાના. ભૂલથી નો 50,000 ના કરી નાખતા. મતલબ હવે આના દેવાદાર વટાવ અનામત કેટલા ટકા કરશું? 5%. 5% કરવાના, પણ કોના 5% કરવાના છે? તો કે 40,000 ના. 40,000 ના 5% કરો. જો કેટલી રકમ આવે?
કેટલી આવે છે? 2000 રૂપિયા. 2000 બાદ કરતા 38,000 વધે, પણ એ તો પાકા સરવૈયામાં લખાય. આપણે શું જોઈતું હતું? તો કે ઘાલખાદ અનામતની રકમ અને દેવાદાર વટાવ અનામતની રકમ જોઈતી હતી, એટલા માટે આપણે આ ગણતરી કરેલી છે. હા, તમે ક્યાંય કોઈ ફેરબુકમાં ઉપર હાસ્યામાં કે એમાં ક્યાંક નોંધી શકો. જ્યારે ભવિષ્યમાં જો તમે ભૂલમાં કદાચ આ ચેપ્ટરની તૈયારી કરતા હોય તો આ ધ્યાનમાં આવે. ચાલો આગળ વધીએ. તો શું કહે છે? સૌથી પહેલા તો આમ નોંધ કરવાની થશે. આમ નોંધ કરતી વખતે ખાસ ધ્યાન રાખશું, આ બંને રકમ નુકસાન છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર થશે. તો આમ નોંધ કઈ રીતે બનશે ચોથા ક્રમની? તો કે બે વસ્તુ છે, બેને સાથે લઈ લેવાની. આને સંયુક્ત આમ નોંધ કહેવાય. સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરવાનું થશે. જોજો ખાસ ભૂલ ન થાય. કઈ રીતે? તો કે બંને રકમ નુકસાન છે, પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર હોય એટલે. તો આમ નોંધ આ રીતે બનશે: પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે જમા, તે દેવાદાર વટાવ અનામત ખાતે જમા. બાબત છે, દેવાદારો પર ઘાલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરી તેના એક આમ નોંધ પૂરી થાય એટલે વિગતમાં અંડરલાઈન કરીએ છીએ. ફટાફટ રકમની આપણી પાસે અહીંયા ગણતરી છે જ. ઘાલખાદ અનામતના રૂપિયા કેટલા હતા? તો કે 10,000 રૂપિયા. વટાવ અનામતના કેટલા રૂપિયા હતા? તો કે 2,000 રૂપિયા. જેટલા ઉધારો એટલા જમા હોય, તો જેટલા જમા હોય એટલા ઉધારે થવા જોઈએ ને ભાઈ. મતલબ પુનઃ મૂલ્યાંકનમાં કેટલા આવશે? તો કે બંને રકમનો સરવાળો એટલે 12,000. આમ નોંધ ક્લિયર? આની ખતવણી આ ખાતામાં કરવાની છે. જુઓ, પુનઃ મૂલ્યાંકન ખાતે શું થયું? ઉધાર. ખાતામાં કઈ બાજુએ જવાનું? ઉધાર બાજુએ. શબ્દ વિરુદ્ધના એટલે જમા કેટલી છે? 2 વિગત અહીં લખવાની. ઘાલખાદ અનામત ખાતે રકમ આવશે 10,000 રૂપિયા અને દેવાદાર વટાવ અનામત ખાતે રકમ આવશે 2,000 રૂપિયા. ચાલો આ હવાલા નંબર 4 ની સમજૂતી. આગળ વધીએ. હવાલા નંબર 5. જુઓ શું કહેવા માંગે છે. 15,000 ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. સ્ટોક એટલે આપણી મિલકત. પણ ધ્યાન રાખવા જેવી વસ્તુ શું ખબર છે? આ લોકો આપણને ગોટે ચડાવવા માંગે છે, પણ એમ ન ખબર હોય ને, આપણે તો ડબલ સ્માર્ટ છીએ. સ્ટોકની કિંમત કદાચ પાકા સરવૈયામાં જુદી આપેલી હશે. જોઈ લ્યો, ટેક્સ્ટ બુક તમારી પાસે છે. પણ અહીં શું કીધું છે? 15,000 જે સ્ટોક છે એના જ 20% ઓછા ઘટાડો કરવાનો છે. તો 15,000 ના 20% કરો. કેલ્સી તમારી પાસે છે. 15,000 ના 20% એટલે રકમ 3,000. ઘટાડો કે વધારો? શું કીધું છે? ઘટાડો. મિલકતની કિંમત ઘટે એ ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? નુકસાન. તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું. આમ નોંધ જોઈએ શું થશે 5મા ક્રમની. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર નુકસાન છે એટલે, અને તે સ્ટોક ખાતે જમા. શું સાંભળ્યું? સ્ટોક ખાતે જમા. ઓ બરાબર, જોજો તમે ક્યાં ગોટા વાળતા નહીં. બાબત જે શું બનશે? સ્ટોકની કિંમતમાં ઘટાડો થયો તે ના. એક આમનંદ પૂરી થાય એટલે વિગતમાં આપણે શું કરીએ છીએ? અંડરલાઈન કરીએ છીએ, ભૂલતા નથી. રકમ આપણી પાસે તૈયાર છે. કેટલી હતી? તો કે 3,000 નો ઘટાડો થયો તે. હવે શું કરવાનું? ખતવણી કરવાની છે. પુનઃ મૂલ્યાંકન ખાતે શું છે? ઉધાર. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુએ વહી જવાનું. ફટાફટ જમા કોને કરશું? સ્ટોક. એટલે અહીં શબ્દ લખવાનો. શું? સ્ટોક ખાતે રકમ 3,000 રૂપિયા. મતલબ બહુ સ્પષ્ટ વાત છે. જુઓ, આ સ્ટોકની રકમ લખાઈ ગઈ. હવાલા નંબર 5 પૂરો થઈ છે. આગળ વધીએ. હવાલા નંબર 6 અતિ સરળ છે. હું એમ કહું ને, આ તો આપણે આંખું બંધ કરીને ગણી નાખીને તોય આવડી જાય. પછી આંખું ખોલીને જોઈ લેવાનું કે સાચું છે કે નહીં. એમ એક લઈ લઈ. શું કહે છે એમ જુઓ ફટાફટ. 6થો ક્રમ. 20,000 ના લેણદારને હવે રકમ ચૂકવવાની જ નથી.
તો પહેલા તમારા મગજના એકાદા ખૂણાની અંદર લેણદાર એટલે શું એ પડેલું હોવું જોઈએ. શું તમને ખબર છે લેણદાર એટલે શું થાય? લેણદાર એટલે કોણ? જે લોકો આપણી પાસે રૂપિયા માંગે છે એવા વ્યક્તિઓને આપણે લેણદાર કહી શકીએ. તો આ તો હું તો કહું સારી વાત કહેવાય. આપણે કોકને 20,000 દેવાના હતા, એ હવે નથી દેવાના, તો એનો મતલબ 20,000 રૂપિયા આપણા બચી ગયા. તો હું તમને પ્રશ્ન પૂછું, આ ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? સીધી વાત છે, બરાબર છો, સાચા જ છો તમે. ફાયદો કહેવાય. લેણદારોને 20,000 હવે રૂપિયા ચૂકવવાના નથી. પુનઃ મૂલ્યાંકન ખાતું કેવું થાય? જો પુનઃ મૂલ્યાંકન ખાતા માટેનો એક નિયમ યાદ રાખશું. ફાયદો થાય કે કોઈ લાભ થાય તો જમા કરવાનો, નુકસાન થાય કે કોઈ ખર્ચ થાય તો ઉધાર કરવાનો. તો આ ફાયદાની વાત છે એટલે શું કરશું? પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવાનું? જમા કરવાનું. તો આમનું નહીં, પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય. હવે તો ઉધાર કોને કરવો? જે આપને હવાલો આપેલો છે એ જ વિગત, લેણદારો. મતલબ છઠ્ઠા ક્રમની શું આમનો થશે? જુઓ, લેણદાર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. છેલ્લે બાબત જે આપણે લખીએ, શું કહે છે બાબતમાં? તો કે લેણદારની કિંમતમાં ઘટાડો થયો તેના કૌંસ પૂરો કરી અને અંડરલાઈન. રકમ આપણી પાસે બહુ સ્પષ્ટ છે, કીધું જ છે કે 20,000 રૂપિયા હવે ચૂકવવાના નથી. તો રકમ આવશે 20,000 રૂપિયા. આગળ આની આમાં ખતવણી કરવાની છે. હવે તો તમને આવડે જ. પુનઃ મૂલ્યાંકન ખાતું કેવું થયું છે? જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુએ જવાનું? જમા બાજુએ જવાનું. પણ ઉધાર શું કરશું? તો કે અહીંયા શબ્દ જો શું છે? લેણદાર ખાતે એટલે શબ્દ વિરુદ્ધનો ત્યાં લખાશે. શબ્દ લખવાનો શું? લેણદાર ખાતે રકમના ખાનામાં કેટલા રૂપિયા? 20,000 રૂપિયા. આ છઠ્ઠો હવાલો હતો. હવે વિદ્યાર્થી મિત્ર આપણે આગળનો 7મો હવાલો જોઈએ. વિદ્યાર્થી મિત્ર હવાલા નંબર 7 છેલ્લો હવાલો છે. જોઈએ રકમમાં શું છે. રકમ તમારી પાસે હોવી જોઈએ, કે આડાવડી ન થઈ ગઈ હોય, જોજો પેજ કે બદલી ન ગયા હોય, બરાબર. ખાસ હવાલા નંબર 7 શું કહે છે? 3,000 ના ચૂકવવાના બાકી ખર્ચની અને 2,000 મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે. હવે તો કે આમાં બે વસ્તુ આપેલી છે. બહુ ધ્યાનથી વાંચીને તો ખબર પડે. ધ્યાનથી વાંચી યારે એમ તમે ખબર પડી જાય. એક ખર્ચ છે ને બીજું આવક છે. તો શું બેની નોંધ એક સાથે થાય કોઈ દિવસ? નહીં. એટલે આપણે શું કરશું? અલગ અલગ આમ નોંધ કરશું. તો ઘણા વળી દોઢા થતા હશે કે તો સર પહેલી આમ નોંધ તો આપણે બે ભેગી કરી હતી, પણ મારા ભાઈ મારા બેન એમાં બેયમાં વધારો થતો હતો એટલે આપણે સંયુક્ત આમ નોંધ કરી શકીએ. હવે એકમાં વધારો અને એકમાં ઘટાડો તો કોઈ સાથે આમ નોંધ થાય? ન થાય. પેલો એક જ પોઈન્ટ લઈ છે. શું? તો કે 3,000 ના ચૂકવવાના બાકી ખર્ચ. હવે તો કે પુનઃ મૂલ્યાંકન ખાતા નિયમ યાદ કરો. ખર્ચા હોય તો ઉધાર કરવાનું, ને આવક હોય તો જમા કરવાનું. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ચૂકવવાના બાકી ખર્ચા ક્યાં લખાશે? ઉધાર બાજુ. તો આમ નોંધ પણ એ જ રીતની બને. જો આમ નોંધમાં શું થશે? તો કે 7મો ક્રમ આલે છે. હવે એની અંદર જ પાર્ટ A અને B બે છે, મતલબ બે ભાગ પડ્યા છે. એટલે આપણે આને 7A એવું નામ આપી શકીએ. A નામ ખાસ આપજો, ભૂલતા નહીં. શું નામ આપવાનું છે? A નામ આપવાનું છે. સમજદાર લોકો સમજી જશે. શું આમ નોંધ બનશે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ખર્ચ છે એટલે, અને તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. હવે આ ચૂકવવાના બાકી ખર્ચ હતા એટલા માટેની વાત છે. બાબત જે આપણે લખીએ, શું લખાશે બાબત જે? તો કે ચૂકવવાના બાકી ખર્ચની નોંધ કરી તેના કૌંસ પૂરો એક વિગત આમનો પૂરી થાય એટલે વિગત અંડરલાઈન. હવે આ શબ્દ છે એ શોર્ટ ફોર્મમાં લખ્યા છે. ઘણી વખતે તમને ખ્યાલ છે કે પપ્પુ એવું નામ લખ્યું હોય, લે ઘણાને મજાક લાગી છે, પણ એ પપ્પુ એટલે શું હોય? પરમ પૂજ્ય હોય. તો ભાઈ એવું શોર્ટ નામ લખ્યું હોય તો આપણે ચૂકવવાના બાકી ખર્ચાઓ લાંબુ નામ લખવાના બદલે શોર્ટ ફોર્મમાં લખ્યું છે.
રકમ કેટલી હતી તો કે 3000 રૂપિયા. 3000 જ હતી ને? જોઈ લેજો, ચેક કરજો, જાગો છો કે નહીં. ખાસ હવે આની ખતવણી કરવાની છે. આમનોંધમાં પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તો ખાતાની ઉધાર બાજુ વહી જવાનું. શબ્દ વિરુદ્ધનો લખવાનો. શું લખશું આપણે અહીંયા? ચૂકવવાના બાકી ખર્ચ ખાતે રકમ ફરી પાછી કેટલી? 3000. ફરી પાછી એટલે ને હતી એટલે જ કહું છું. ચાલો, એક પોઈન્ટ પૂરો. એમાં ને એમાં બીજો ક્રમ તો કે 2000 મળવાની બાકી આવક, એની નોંધ કરવાની બાકી છે. તો ખર્ચ હોય તો ઉધાર કરશું અને આવક હોય તો જમા કરશું. તો પુનઃમૂલ્યાંકન ખાતું આમ નોંધમાં કેવું થશે? જમા. તો પ્રશ્ન ઉધાર કોને કરવાનો? આ આવક રહી ઈ જ ને. તો 7B પેલું શું હતું? 7A હતું. હવે 7B બીજો ક્રમ આપી છે આપણે, બરાબર. શું આમ નોંધ થશે? તો કે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થવાનું છે એટલે મળવાની બાકી આવક ખાતે ઉધાર. બાકી છે ને જી મળવાનું. સમજો શું છે તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. બાબત જે લખીએ શું? તો કે મળવાની બાકી આવકની નોંધ કરી તેના એક આમનોંધ પૂરી થાય એટલે વિગત મંડળાય. રકમ આપણી પાસે તૈયાર જ છે. કેટલી હતી આમાં? 2000. ખતવણી કરતા તો ભાઈ હવે તમને આવડે. હવે તો યાર હવે હદ થાય છો. હવે ખતવણી કરતા તો તમને આવડતી જોવી જોઈએ. શું કહે છે? પુનઃમૂલ્યાંકન ખાતું કેવું છે? જમા. તો ખાતાની કઈ સાઈડ વહી જવાનું? જમા બાજુ. શબ્દ કયો લખવાનો? તો કે ઉધાર. વિરુદ્ધનો હોય એ શબ્દ અહીંયા આપણે લખીએ છીએ. શું? મળવાની બાકી આવક ખાતે રકમ 2000 રૂપિયા. હાસ ભગવાન. આ દાખલો 7 હવાલાથી પૂરો થાય. હવે તો કે તમને એમ થાય ફટાફટ હાલો સર હવે આ આમનોંધનું ફોર્મેટ છે એને ક્લોઝ કરી નાખી, કુલ સરવાળો કરી અને ખાતું બંધ કર્યું. પણ વિદ્યાર્થી મિત્ર, જો તમને યાદ હોય તો આગળના વિડીયોઝની અંદર આપણે 8મા ક્રમની આમનોંધ લીધી હતી. શું? તો કે પુનઃમૂલ્યાંકન ખાતું છે એ બંધ કરવામાં આવે ત્યારે કાં નફો થાય ને કાં ખોટ થાય. એટલે ડાયરેક્ટ આ બંધ કરી દેવાનું થતું નથી. ધ્યાન રાખજો ખાસ. પણ એક વાતની તો નિરાશ છે, આવા દાખલા બોર્ડમાં ન પૂછાય. પણ વાત આપણે એવી કરવાની છે કે પ્રવેશ અને નિવૃત્તિ જે 8 માર્કના દાખલા પૂછાય છે એની અંદર તમારે આ ખાતું તૈયાર કરવાનું આવશે. એટલે બહુ ઝાઝી ચિંતા નથી. ઘણાયનામાં 50 કિલો વજન ઉતરી ગયો છે. 50 કિલો હોય નહીં ઘણાયમાં. ચાલો તો આપણે મૂળ ટોપિક ઉપર આવી જઈએ. ખાતું બંધ કરવાનું છે. હવે ખાતું બંધ કરવામાં શું ધ્યાન રાખવાનું? તો કે બે સાઈડમાંથી જોવો જોઈએ કઈ સાઈડનો ટોટલ વધે છે. કેલ્સી તમારી પાસે છે, હોવું જોઈએ. કઈ સાઈડનો ટોટલ વધે છે? જો ગણતરી કરો. હાલો ટોટલ મારીને રકમની આંકડાકીય માહિતી, મતલબ 70,000 ને 50,000. આ બાજુ કઈ બહુ મોટી રકમ હોય એવું લાગે છે મને તો. આ બાજુ કેટલા થાય? 4 ને 5 ને 6 ને એટલે નાની રકમ છે. આ સાઈડ નો ટોટલ વધે છે. તો કેલ્સીમાં ટોટલ મારીએ 70,000, 50,000, 20,000 ને 2,000. 7 ને 5 12 ને 2 14 ને 2 મતલબ 1,42,000 થાય છે. તો કે હા, જે સાઈડ નો ટોટલ વધે એ પેલા ત્યાં મૂકવાનો. મતલબ જમા બાજુનો સરવાળો વધ્યો 1,42,000 પેલા જમા બાજુએ મૂકવાના. ત્યાંથી ઉપાડીને લઈ આવવાના ક્યાં? ઉધાર બાજુ. જોજો રસ્તામાં પડી ન જાય. ઉધાર બાજુએ લઈ આવી 1,42,000 રૂપિયા. હવે શું કરવાનું? તો કે 1,42,000 માંથી આ 1 2 3 4 5 6 રકમ એક કરીને માઇનસ કરતા આવો. કેટલા વધે છે? કરો ગણતરી કરો. કેલ્સીમાં તો તમારે ગણતરી કરવી જ પડશે ને. કેટલા વધે છે? સાચા આંકડા કહેજો. ફાઇનલ કેટલા? 72,000. જોજો ખાસ રકમ છે જ ને તમારી પાસે. ઓકે ડન. તમે કહો છો એટલે હું લખું છું. કેટલા વધે છે? 72,000 રૂપિયા તફાવત છે ઈ આ વહીતો. હવે આને શું નામ આપવું? તો કે એકાઉન્ટનો સામાન્ય નિયમ છે.
જમા બાજુનો સરવાળો વધે તો એને નફો કહેવાય, ઉધાર સાઈડનો સરવાળો વધે તો એ ખોટ કહેવાય. હવે આનું શું કરવું? તો વિદ્યાર્થી મિત્ર, આપણે આગળની આમ નોંધમાં ચર્ચા કરેલી જ છે કે આ જે કોઈ નફો કે ખોટ થાય એ કોને ભોગવવાનું હોય? તો કે ભાગીદારોએ જ ભોગવવાનું હોય. તો આ રકમને આપણે ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની છે. મતલબ આ રકમ છે એ આપણે ભાગીદારો વચ્ચે જ્યારે વહેંચી ત્યારે એ રકમ ભાગીદારોના મૂડી ખાતે જમા આપવાની થાય. તો કેલ્સીમાં આ રકમને જૂના પ્રમાણમાં વેચી આપો છો. જૂના પ્રમાણમાં મતલબ રકમ તમારી પાસે છે 139 નંબરના પેજ ઉપર રકમ આપેલી છે, એમાં કીધું હતું 2:3:1. ભાગીદારોના નામ પણ શું હતા? જો રાજેશ પેલું નામ હતું, બીજું શું હતું? પુષ્પા, અને ત્રીજું નામ હતું પ્રતિભા. મતલબ આ 72,000 ને 2:3:1 માં વહેંચણી કરો. કઈ રીતે કરશું? 2:3:1 એટલે 2 ને 3 5 ને 1 6. આ ગણતરી હવે તમને આવડતી હોવી જોઈએ, પ્રમાણ છે આ. 72,000 એને ગુણ્યા 2 ભાગ્યા 6. મતલબ પેલા ભાગીદારને કેટલા મળશે? 24,000. 72,000 એને ગુણ્યા 3 ભાગ્યા 6 મતલબ 36,000 રૂપિયા. 72,000 ગુણ્યા 1 ભાગ્યા 6 મતલબ 12,000 રૂપિયા. આ જે પુનઃ મૂલ્યાંકન કરવાથી જે કાંઈ વધારો ઘટાડો થયો એનો વધતો નફો ભાગીદારો વચ્ચે વહેંચી આપ્યો. ખાસ ભૂલ ન થાય, ધ્યાન રાખશું. હજી એકવાર કહું છું, જૂના પ્રમાણમાં જ આ નફાની વહેંચણી કરવાની થાય. ખોટ હોય તો એ જ રીતે જૂના પ્રમાણમાં ખોટની વહેંચણી કરી દેવાની. હવે તો કે છેલ્લી આમનોંધ આના ઉપરથી કરવાની છે. બરાબર ધ્યાન આપજો. શું છે આમનોંધ? છે ને ખરેખર તમે આ રીતે પણ યાદ રાખી શકો છો. આની આમનોંધની વાત કરું છું. ભાગીદારોના મૂડી ખાતે આ રકમ, નફો એટલે ભાગીદાર માટે આવક, એટલે એના મૂડી ખાતે જમા થાય. તો પ્રશ્ન, ઉધાર કોને કરવું? તો જુઓ, આ નફો છે એ આપણે ક્યાં જ લખેલો છે? પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુએ લખેલો છે? ઉધાર. એમનામ એ આમનોંધ બની જાય. છેલ્લી આમનોંધ આપણે કરવા જાય છીએ. 8મો ક્રમ, આને હું નામ આપું છું. શું આમનોંધ થશે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. અહીં કઈ રકમ આવશે? તો કે 72,000 જે આપણે નફો મેળવેલો છે તે ભાગીદારો વચ્ચે વેચણી કરી એટલે શું આવશે નામ? રાજેશના મૂડી ખાતે જમા, તે પુષ્પાના મૂડી ખાતે જમા, અને તે પ્રતિભાના મૂડી ખાતે જમા. બાબત જે લખવાનું ભૂલતા જ નથી આપણે, ગમે એટલી આમનોંધ કરીએ છતાંય બાબત જે શું? તો કે નફાની ભાગીદારો વચ્ચે વહેંચણી કરી તેના એક આમનોંધ પૂરી થાય એટલે આપણે વિગતમાં અંડરલાઈન કરીએ જ છીએ. આ રકમ આપણી પાસે તૈયાર જ છે, જૂના પ્રમાણમાં વેચેલી છે આ રકમ. મતલબ રાજેશના ખાતામાં 24,000 રૂપિયા, પુષ્પામાં 36,000 રૂપિયા અને પ્રતિભામાં 12,000 રૂપિયા. આ રીતે જો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયું છે, એની છેલ્લી જે આમનોંધ હોય નફા કે ખોટની, આ રકમને અહીંયા આમનોંધ સ્વરૂપે એક આમનોંધ વધારે કરવાની થાય. હવે તો કે આમનોંધ હવે આના સિવાય કોઈ થવાની નથી. તો વિદ્યાર્થી મિત્ર, આપણે આમનોંધ છે એનો પણ કુલ સરવાળો કરી દેવો પડે. આમનોંધ છે એનો કુલ સરવાળો જો આપણે કરવા જઈએ તો હવે અમુક આમનોંધ છે અહીંયા આગળથી જોઈએ ને તમે તો હરવાર દાખલો ગણો જ છો. પહેલાથી રકમ છે નો ટોટલ મારો કેટલા આવે છે? તો કે આમનોંધની બધી રકમનો સરવાળો કરો ગેલેક્સીમાં ગણતરી કરો. ચાલો છેલ્લે આપણે કુલ સરવાળો છે એ આમનોંધમાં પણ લખવો પડે. હા, ગણી લીધો. કેટલો આવે છે? ઓકે, ડન. 2,12,000 રૂપિયા. 2,12,000 રૂપિયા. આ કદાચ જો બે જુદા જુદા આવતા હોય તો સે જોઈ લેજો, ક્યાંક તમે ભૂલ કરેલી હશે.
અહીં આ આખો દાખલો પૂરો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો કે આ દાખલો આપણે ગણતા આટલી મિનિટો લાગી. તો વિચારો, અમે અહીં આટલી બધી મહેનત કરીએ છીએ, તો તમારી પણ એક નૈતિક ફરજ બને છે કે માત્ર તમારે અમને સાથ સહકાર આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્ર, દાખલો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ નવા દાખલા સાથે મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.